રાજા જે છે ને એ ભગવાનનો પ્રતિનિધિ છે. આજે પણ આપણે રાજાના રૂપમાં ભગવાન રામને યાદ કરીએ છીએ અને 22 તારીખે ભવ્ય ઉત્સાહપૂર્વક આપણે ભગવાન રામનું સ્વાગત કર્યું છે. પણ એ રામને આજે આટલો પ્રેમ ત્રેતા યુગમાં થયા ને લાખો વર્ષો વયા ગયા છે. આજે ભલે કોઈ વ્યક્તિ કહેતો હોય રામાયણ 7000 વર્ષ પહેલા થઈ, કોઈ કે 9000 વર્ષ પહેલા. એ બધા બાળકોની જેવા અજ્ઞાનીઓ છે, કોઈને ખબર નથી ભગવાન રામનો સમય શું છે. શાસ્ત્રમાં જુઓ, ત્રેતા યુગ, દ્વાપર યુગનો સમય છે 8,64,000 વર્ષ અને એનાથી 3 ગણો એટલે કે ત્રીજા ભાગમાં ત્રેતા યુગ છે 12,96,000 વર્ષ. એટલે લાખો વર્ષો પૂર્વ ભગવાન રામનો ઇતિહાસ છે અને આજે પણ ભગવાન રામનું સ્થાન હૃદયમાં એટલું એક રાજા તરીકે. કેમ? કારણ કે પ્રજાનું જે પાલન, જે શાસન ભગવાન રામે કર્યું છે એ અદ્ભુત છે. હમણાં તો ટીવીઓમાં બહુ ડિબેટો ચાલે છે. એક મૂર્ખ વ્યક્તિ ભગવાનના વિષયમાં એવું કહી રહ્યો છે કે રામને તમે રાજા માનો છો પણ એનું શાસન બરાબર હતું નહીં. શું કામ? એણે પત્નીને ત્યાગ કરી દીધો. કોકની વાત સાંભળીને પત્નીને કાઢી મૂકી કે આ ઓકે કહેવાય રાજા? પોતાના ભાઈ લક્ષ્મણનો ત્યાગ કરી દીધો કે આને રાજા ઓકે કહેવાય? હવે આવું જ્યારે લોકો કહે એટલે સમજી લો, પહેલા તો એણે કોઈ દી રામાયણ વાંચી નથી. સૌથી પહેલો પોઈન્ટ એ છે. આ પ્રશ્ન જે ઉઠાવે છે ને એને પૂછવાનું તે રામાયણ વાંચી છે? નહીં વાંચી. ભગવાન રાજધર્મનું પાલન કરે છે અને રાજધર્મ જ્યારે કોઈ પાલન કરે, કોઈ રાજા બને છે ત્યારે એના માટે અન્ય ધર્મ ગૌણ બને છે. એક રાજાનો ધર્મ છે પ્રજાનું સુખ, ત્યારે પત્ની, ભાઈ, એના પારિવારિક સંબંધ જે છે એનો એને ત્યાગ કરવો જ પડે છે. એક પતિનું કર્તવ્ય છે પત્ની પ્રત્યે, ભાઈનું કર્તવ્ય ભાઈ પ્રત્યે, પણ એ બધાથી ઉપર છે રાજાનું કર્તવ્ય પ્રજા પ્રત્યે. આ ધર્મ છે. હવે જેને ધર્મનું જ જ્ઞાન નથી એ મૂર્ખા કઈ રીતે સમજી શકે કે રાજા માટે પ્રજાના સુખથી ઉપર કાંઈ નથી અને પ્રજાની અંદર એક અપવાદ ઉઠ્યો છે અને એના માટે પત્નીનો ત્યાગ તો કોઈ મહાન વ્યક્તિત્વ હોય એ જ કરે કે બીજું કોઈ કરી શકે? એ તો જ્યાં સ્વાર્થ આવે ત્યાં લાગી જતો હોય, ત્યાં યુટર્ન લાગી જતો હોય. પણ જુઓ, ભગવાન રામનું શાસન તમે વાલ્મીકી રામાયણ, અંતિમ ઉત્તર રામાયણની અંદર જુઓ, એક પશુને પણ ફરિયાદ કરવાની છૂટ છે. આ ભગવાન રામનું રાજ્ય છે. અને આજનું રાજ્ય જુઓ તમે, એકવાર કેસ દાખલ કરો ને નિર્ણય આવે ત્યાં આપણે જ ન હોય. આ સ્થિતિ છે આજની. અને લોકો રામ ઉપર પ્રશ્ન ઉઠાવે છે. અને પ્રસંગ એવો, એક કૂતરો આવ્યો ભગવાન રામના દરબારમાં અને કૂતરાએ ફરિયાદ કરી કે પ્રભુ, એક પૂજારી, એક બ્રાહ્મણે મને માર્યો છે, મારી ઉપર પ્રહાર કર્યો. જો ભગવાન રામનું રાજ્ય છે, પશુ ઉપર પણ કોઈ પ્રહાર ન કરી શકે. અને કૂતરાએ ફરિયાદ દાખલ કરી. ભગવાન રામે કીધું બોલાવો એ વ્યક્તિને. એને બોલાવ્યો. ભગવાને પૂછ્યું તે આને પથ્થર માર્યો છે? તો કે હા. તો ભગવાન રામ એ કૂતરાને કહે છે તું એક કામ કર, તું જે કે નહીં દંડ આને આપવાનો છે. તો કૂતરાએ કીધું એક કામ કરો, આને છે ને અયોધ્યામાં મંદિરનો મહંત બનાવો. બધા દરબારીઓને આશ્ચર્ય થયું કે આને માર્યો છે તો દંડ આવો, આને કે મંદિરનો મહંત? કે હા. હું કામ? તો કે હું પહેલા ઈ જ હતો, એના બહુ પાપ કર્યા ને મંદિરમાં રહીને, એમાં કૂતરો થઈ ગયો. આ જયારે મંદિરનો મહંત બનશે પછી એ થોડુંક મંદિરમાં કઈક આમ તેમ કરશે અને બીજા જન્મમાં કૂતરો બનશે ને કોક એને પથ્થર મારશે ને તો એને ખબર પડે કેમ થાય. આ દંડ, આ પ્રસંગ ઉલ્લેખી છે રામાયણની અંદર. કહેવાનો અર્થ છે કે આ સત્ય ઘટના છે કે ભગવાન રામના સમયમાં કોઈ પશુ પણ દુઃખી નથી. એટલે ગોસ્વામીજી લખ્યું, દૈવિક દૈહિક ભૌતિક તાપા રામ રાજ્ય કાહો નહીં વ્યાપા. એક રાજા જે છે ને એ પૂર્ણ રીતે શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે યોગ્ય હોવો જોઈએ, જેનાથી જોઈએ કે કોનો દોષ છે, કોનો દંડ. ડાયરેક્ટ ફરિયાદ થઈ શકે. આજે એક નાના મોટા કોર્પોરેટરને મળવો હોય તો એ માણા વિચાર કરે, બોલો, ન્યાય એપોઇન્ટમેન્ટ લેવી પડે, મળે નહીં. આ સ્થિતિ છે.
અહીંયા ભગવાન રામ જોવે છે, રાજાઓ જોવે છે ન્યાય કરવામાં. અને હવે તો કે કાનૂન જ અંધા, પટ્ટી પહેલે જ બાંધી દીધી છે કે ભાઈ આ કાંઈ જોવે નહીં, આ પૈસા જોવે, લાઠી એની ભેંસ. અત્યારે આ જ સ્થિતિ છે. એટલા માટે રાજા કોને બનાવવો જોઈએ? બોલે જે યોગ્ય વ્યક્તિ છે એને રાજા બનાવો. આજે લોકશાહી આવીને, વોટિંગ સિસ્ટમ આવીને, આમાં કેટલાય ચોર, લૂંટારાઓ, ગુંડાઓ રાજા બની ગયા છે. પછી એમ કે સમાજ દુઃખી છે, પ્રજા દુઃખી થાય. કેમ? કારણ કે અમુક ચોરોએ મળીને એક ચોરને રાજા બનાવ્યો. બધા દુઃખી. મોસ્ટ ઓફ જાજા લોકો ચોર છે, નેતાઓ. અને એટલા માટે પ્રજા દુઃખી. યથા રાજા તથા પ્રજા. એટલા માટે રાજા કોઈ ભગવાનનો ભક્ત હોવો જોઈએ. પ્રભુપાદ કહેતા રાજા કોને બનવું જોઈએ? કોઈ ભક્ત જેની અંદર સત્ય છે, ઈમાનદારી છે, શ્રદ્ધા છે. મોસ્ટ ઓફ નેતાઓને જો નાસ્તિક છે આજે, એ પ્રજાના જીવનમાં ધર્મ કેવી રીતે લાવશે? જે નેતા જ નાસ્તિક હોય તો પ્રજામાં ધર્મ કેવી રીતે આવશે? આ સંભવ નથી. અને એટલા માટે યોગ્યતા વગરનો રાજા ભલે ગમે એટલો મોટો નેતા હોય, શાસ્ત્ર કહે છે એ મૂર્ખ છે. અને બીજું, એની ચાપલુસી કરવા વાળા. આજે ઓલો દરબારી પંડિત ને આજની ભાષામાં ઓલા જે હોય ને ચમચાઓ, અરે આ ચમચા પાડી દેવો ગમે ને યાર. હકીકત આસપાસનો જે માહોલ હોય ને, જો તમારે પડવું ન હોય ને તો ધ્યાન રાખો, તમારી ચાપલુસી જે કરતા હોય ને આને તરત દૂર કરો. હારે રહીને જે બહુ કહેતો ને, નાના શેઠ તમે તો બાકી શેઠને ભંગાવી નાખે આમ નામ. અરે આવું થયેલું છે ભાગવતમાં. જો કંસે જ્યારે માતા દેવકીના પ્રથમ પુત્રને જોયો અને કીધું વસુદેવજીને કે આને લઈને તમે જવા દો, આ તો નાનો બાળક છે ને, આમાં કાંઈ વાંધો, નાન નથી મારવો. પેલો કંસ જ્યારે પાછો આવ્યો ને એના મંત્રીઓ પાસે, મંત્રીએ કીધું મહારાજ શું કર્યું? બોલે મેં છોડી દીધા છે. અરે મહારાજ, તમારી જેવા વ્યક્તિ બુદ્ધિમાન એને મુકાય? પકડી નાખો અંદર, પાછા આવી ગયા અને આને મારો. કંસમાં તો દયા આવી, બિચારા ઓલા પરાયણે હલવાડ્યો. આમ નામ દયા રાખ્યો તો કદાચ લાંબુ જીવે, પેલો વહેલા ઉકલી ગયો. પછી જરાસંઘનું એવું થયું, પહેલી વાર મથુરા ઉપર આક્રમણ કર્યું, 23 અક્ષોહિણી સેના લઈને આવ્યો. કૃષ્ણ બલરામે એનો વધ કર્યો બેયનો. અને પછી જરાસંઘે નક્કી કર્યો જીવવું નથી, કંઈક જંગલમાં જઈને આત્મહત્યા કરી લઉં. મરવા જતો ને એમાં એના મિત્રો મળ્યા, એ ટોળી ભેગી. કે મહારાજ કઈ બાજુ? કે એક બે બાળકોથી હું હારી ગયો, હવે જીવવાનો કોઈ અર્થ નથી, હવે મારે મરી જવું છે. અરે મહારાજ, 2 બાળકથી ડરી ગયા તમે, હાલો આપણે પાછી સેના ભેગી કરવી. આમાં મરી થોડું જવાય કે. અને એ જરાસંઘ પાછો શિશુપાળને સલાહ આપે. ક્યારે? જ્યારે ભગવાને રૂકમણીજીનું હરણ કર્યું તો શિશુપાળ રોવા માંડ્યો. તો જરાસંઘ સમજાવે, જો તું ટેન્શન લેમાં, મેં 17 વાર હાર સહન કરીશ ભાઈ. તોય જો હું ક્યાર્યો નથી ને, તું હિંમત નો હાર. બોલો કે હું નો હારે, લઈને ભાઈઓ કે બોલો કે ભાઈ. એ બોલા કહેવાનો અર્થ હારે રહેવા વાળા જે લોકો છે ને, આનાથી બહુ સાવધાન રહેવું. એમાં જો ચાપલુસ જે છે, ચાપલુસ એટલે કેવા કે આપણી અંદર દોષ હોય તોય સાચું ન કે, એને તે સારું કરીને આપણા વખાણ કર્યા કરે. એને આપણામાં કંઈક દોષ હોય ને તો એ કે નહીં કે ભાઈ આનો સુધાર કરાય. શું કે ના ના તમે તો તમે છો, તમને કાંઈ વાંધો નહીં, આગે રાખો. એટલે જ્યાં સુધી તમે ઉકલી ન જાવ ત્યાં સુધી આ ચમચાઓ પાછા જાય નહીં ક્યાંય. હા, એ તમને ઉકેલીને જ દમ લે. એટલે આ ધ્યાનમાં રાખવા જોઈએ. એટલે આ 2 વ્યક્તિ જે છે ને એ મૂર્ખ છે. એક તો આવો અયોગ્ય રાજા, અને બીજો આવા જે ચાપલુસ જે લોકો છે. તો અહીંયા બહુ સાવધાન રહેવા જેવું છે.